નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે 18/7/2025ના દિવસે સીસીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ બાબતે છે તે મહત્વપૂર્ણ અપડેટ આજે આવી ગઈ છે અને સીસીસી ગ્રુપ બી નું જે પરિણામ છે તે સોમવાર સુધીમાં જાહેર થઈ જશે, એટલે કે 1 થી 2 દિવસમાં છે તે પરિણામ છે તે જાહેર થશે તેવી માહિતી આપણને દીપક રાજાણી સાહેબે જણાવેલી છે। તો આજના વિડીયોની શરૂઆત આપણે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો GSSB.gujarat.gov.in જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે આવેલી લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 231 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ની આ ભરતી છે અને ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે છે તે મહત્વપૂર્ણ જાહેરાત આવેલી છે। તો ફટાફટ આપણે જે તે પીડીએફ ડાઉનલોડ કરી અને વિગતવાર માહિતી છે તે આપણે જોઈશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જેવી આપણે પીડીએફ ડાઉનલોડ કરશું તો તમે જોઈ શકો છો કે ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 271 છે તેની જ વાત આપણે આજના વિડીયોમાં કરશું। તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની આ ભરતી છે અને ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર છે તે અંગેની મહત્વની જાણકારી આપવામાં આવેલી છે અને કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની વાત કરશું। તો આ તમામ ભરતી છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ હેઠળ છે તે લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક એટલે કે જે ગ્રુપ એ અને ગ્રુપ બી ની ક્લાસ 3 ની આ ભરતી છે તે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેશ હેઠળ છે તે આ ભરતી છે અને આ પરીક્ષા છે તે એમસીક્યુ તથા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ છે તે પરીક્ષા લેવામાં આવશે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની નીચેની વિગતો ઉપલબ્ધ તારીખ અને સમય દરમિયાન જે તમામ ઉમેદવારો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર છે તે ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકશે। એટલે કે જે પણ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તે તમામ ઉમેદવારો જે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે સહિત ડાઉનલોડ કરી શકશે। તો ઉમેદવારોને આ પરીક્ષાના કોલ લેટર એટલે કે આજે 18/7/2025ના રોજ 17 કલાક પછી છે તે 27/7/2025 પરીક્ષાના સમય સુધી ડાઉનલોડ કરી શકશે। 27/7/2025ના પરીક્ષાના સમય પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે, જેથી ઉપરોક્ત પરીક્ષા માટેના કોલ લેટર નિયમિત સમય મર્યાદામાં છે તે ડાઉનલોડ કરવા લેવા ઉમેદવારોને વિનંતી છે। ત્યાર પછી ઉમેદવારોને એમસીક્યુ પ્રકારની સીબીઆરટી જે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ છે તે આપવા માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ છે ઉપર દર્શાવેલા સમયગાળા દરમિયાન છે જે તમને .gov એટલે કે ojas.gujarat.gov.in વેબસાઇટ પર અચૂક ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે, જેથી કોલ લેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારોને પરીક્ષા દિવસવામાં આવશે નહીં। જે આ તમામ માહિતી જે આ તમામ ઉમેદવારોને ખ્યાલ હશે। ત્યાર પછી વાત કરીએ તો પ્રવેશપત્ર જે ઓનલાઈન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવી તેની ફટાફટ વાત કરી લઈએ। તો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં જે આપણે વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે અને ત્યાર પછી એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ છે તે ઉમેદવારોએ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી ક્લિક કરશો। ત્યાર પછી ક્લિક કર્યા બાદ પ્રાઇમરી એક્ઝામ કોલ લેટર છે તેવું લખેલું આવશે અને તેના ઉપર ક્લિક કરી સિલેક્ટ જોબના ઓપ્શનમાં જાહેરાત ક્રમાંક 231 જે તમારે સિલેક્ટ કરવાનો રહેશે અને બોક્સમાં કન્ફર્મેશન નંબર તથા બર્થડે અને લાસ્ટમાં જે કેપ્ચા છે તે જાહેર કરવામાં આવશે। ત્યાર પછી જેવું તમે ક્લિક આપશો એટલે કે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું છે તે અલગ વિન્ડોમાં આપવાનું અને કોલ લેટર પ્રવેશપત્ર સ્ક્રીન પર દેખાશે। કોલ લેટર તથા તે સાથેની સૂચનાઓ પ્રિન્ટ મેળવવાની રહેશે। કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે પોપ અપ બ્લોકેટ ઓફ કરવું જરૂરી છે, એટલે કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તેની વાત આપણે સંપૂર્ણ મેળવી લીધી। ત્યાર પછી જે અગત્યની વાત છે તે કરીએ તો ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરેલા તથા સૂચનાઓ વિગત જે તે સીબીઆરટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવેલી છે। ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શન આવશ્યકતા જણાય તે માટે મંડળનો હેલ્પલાઇન નંબર છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એટલે કે જે પણ ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ નથી થતું અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તેવા તમામ ઉમેદવારો આ જે કોન્ટેક્ટ નંબર ઉપર છે તે ફરિયાદ કરી શકો છો અને સમય મર્યાદા સંપર્ક કરવાનો રહેશે। એટલે કે સવારે 9 થી રાત્રિના 5 થી 6 વાગ્યા સુધી છે જે કોલ લેટર એટલે કે કોલ તમે કરી શકો છો।
તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ જે સ્થળ ગાંધીનગર દ્વારા અને તારીખ 18/7/2025 ના દિવસે છે તે આ ગુજરાત ગૌણ સેવા પસંદ મંદિર મંડળ એટલે કે CCC ગ્રુપ A અને ગ્રુપ B છે તેની મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે અને CCC ગ્રુપ B નું જે પરિણામ છે તે સોમવાર સુધીમાં જાહેર થઈ જશે તેવી માહિતી આપણને દીપક રાજણી સાહેબે આપેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.